સૌને નમસ્કાર। સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત આજે આપણે આ રવેલ ખાતે આ તળાવ ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રસંગે સમગ્ર રવેલ ગામ અને આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, ભૂગર્ભના જળ કેવી રીતે સાચવવા એ આપણા સૌના માટે એક મોટો પડકાર ઊભો થયો છે। એક સર્વે પ્રમાણે 1400 ફૂટ પછીનું પાણી એ પીવાલાયક નથી, એટલે પાણીનું મહત્ત્વ આપણે સમજી પાણીને બચાવીએ અને વરસાદનું જે પાણી આપણને પ્રસાદ રૂપે મળે છે એ બધું જ પાણી જમીનમાં ઉતરે, સંચય થાય, એનો સંગ્રહ થાય, એની માટેની વ્યવસ્થા ઊભી કરીએ। મિત્તલબેન અને નારાયણભાઈની આ સંસ્થાના સહયોગથી સૌને મારી વિનંતી છે કે આપણે જે તળાવોમાં આગામી સમયમાં નર્મદાનું પાણી પહોંચવાનું છે એ બધા જ તળાવો એ 100% લોક ભાગીદારીથી એ સાફ થાય, ઊંડા થાય અને એમાં જે કંઈ સુધારો વધારો કરવાનો હોય એ કાર્યને આપણે સૌ પોતપોતાના ગામની અંદર ઉપાડી લઈએ। સાથે સાથે આપણા વિસ્તારની અંદર જે બંધ ફેલ થયેલા બોર આપણા ખેતરોમાં પડતરશે, એમાં ચોમાસાનું પાણી ચેમ્બર બનાવી ચોખ્ખો કરી અને બોરો રિચાર્જ થાય એના માટેની પણ વ્યવસ્થાઓ ઊભી કરીએ એવી આપના મારફત આપ સૌને વિનંતી કરું છું। આજે આ તળાવના આ શુભારંભ પ્રસંગે સૌને ફરીથી ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય।